ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી ન સાંભળેલી વાતો જે જાણવી ખૂબ રસપ્રદ છે. ભગવાન શ્રી કૃષ્ણની તલવારનું નામ નંદક, ગદાનું નામ કૌમુદકી અને શંખનું નામ પાંચજન્ય હતું, જે ગુલાબી હતું. ભગવાન શ્રી કૃષ્ણના સર્વોપરી સમયે ન તો એક પણ વાળ સફેદ હતો કે ન તો તેમના શરીર પર કોઈ કરચલીઓ હતી. ભગવાન કૃષ્ણના ધનુષ્યનું નામ સારંગ હતું અને મુખ્ય આયુધ ચક્રનું નામ સુદર્શન હતું. તે કોસ્મિક, દિવ્યશાસ્ત્ર અને દેવશાસ્ત્રના ત્રણેય સ્વરૂપોમાં કાર્ય કરી શકે છે. તેના સમકક્ષ સંહારક માત્ર 2 શસ્ત્રો હતા અને પશુપતાસ્ત્ર શિવ, કૃષ્ણ અને અર્જુન પાસે હતા અને પ્રશ્વપાસ્ત્ર શિવ, વસુગણ, ભીષ્મ અને કૃષ્ણ. ભગવાન કૃષ્ણની મોટી દાદી મરીષા અને સાવકીમાં રોહિણી બલરામની માતા નાગ જાતિની હતી. ભગવાન શ્રી કૃષ્ણના બદલે જેલમાં મોકલવામાં આવેલી યશોદા પુત્રીનું નામ એકાંશ હતું, જેને વિંધ્યવાસિની દેવીના નામથી પૂજવામાં આવે છે. જૈન પરંપરા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ તીર્થકર નેમિનાથ હિન્દુ પરંપરામાં ઘોર અંગીરસ તરીકે ઓળખાતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ છેલ્લા વર્ષો સિવાય ક્યારેય દ્વારકામાં 6 મહિનાથી વધુ રોકાયા નથી. ભગવાન શ્રી કૃષ્ણએ તેમનું ઔપચારિક શિક્ષણ સાંદીપની આશ્રમ, ઉજ્જૈનમાં માત્ર થોડા જ મહિનામાં પૂર્ણ કર્યું હતું. લોકપ્રિય યુક્તિઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ બ્રજ વિસ્તારના જંગલોમાં માર્શલ આર્ટ વિકસાવી હતી અને દાંડિયા રાસ તેમનું નૃત્ય સ્વરૂપ છે. કલારીપટ્ટુના પ્રથમ આચાર્ય કૃષ્ણ માનવામાં આવે છે. આ કારણે નારાયણી સેના ભારતની સૌથી ઉગ્ર હુમલાખોર સેના બની. ભગવાન કૃષ્ણના રથનું નામ જૈત્ર હતું. તેમના ઘોડાઓના નામ શૈવ્ય, સુગ્રીવ, મેઘફૂલ અને બ્લાહક હતા. ભગવાન શ્રી કૃષ્ણની ચામડીનો રંગ મેઘ શ્યામલ હતો અને ભગવાન શ્રી કૃષ્ણના સ્નાયુઓ નરમ હતા. કૃષ્ણએ ઘણા અભિયાનો અને યુદ્ધો કર્યા હતા, પરંતુ તેમાંથી 3 સૌથી ઉગ્ર હતા. 1 મહાભારત, 2 જરાસંઘ અને 3 નરકાસુર સામે. ભગવાન શ્રી કૃષ્ણએ આસામના બાનાસુરમાં ભગવાન શિવ સાથેના યુદ્ધ દરમિયાન મહેશ્વર તાવ સામે વૈષ્ણવ તાવનો ઉપયોગ કરીને વિશ્વનું પ્રથમ બેક્ટેરિયલ યુદ્ધ લડ્યું હતું. ભગવાન કૃષ્ણના જીવનનો સૌથી ભયાનક સંઘર્ષ સુભદ્રાની પ્રતિજ્ઞાને કારણે અર્જુન સાથે થયો હતો, જેમાં બંનેએ અનુક્રમે તેમના સૌથી વિનાશક શસ્ત્રો સુદર્શન ચક્ર અને પશુપતાસ્ત્ર કાઢ્યા હતા. પાછળથી દેવતાઓની દરમિયાનગીરીથી બંને શાંત થયા. ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવ પુત્રો દ્વારા 2 નગરો દ્વારકા અને ઇન્દ્રપ્રસ્થની સ્થાપના કરી.